નમસ્કાર, હું છું રોક્સી ગાગડેકર છારા અને અત્યારે અમદાવાદના જે અમદાવાદનું કોંગ્રેસ ભવન છે ત્યાં હાલમાં હું છું અને તમે જોઈ શકો છો કે આ જે કોંગ્રેસ ભવન સામાન્ય રીતે જ્યાં ઓછી માત્રામાં લોકો જોવા મળતા હોય છે ત્યાં આજે તેની સજાવટ થયેલી છે. રાહુલ ગાંધીના પોસ્ટર્સ લાગેલા છે દરેક જગ્યાએ. લગભગ દરેક કોંગ્રેસના નેતાએ પોતાનું એક પોસ્ટર લગાવેલું છે. શહેજાદ ખાન પઠાણ, શૈલેષ પરમાર, જીલબેન, પછી ગીતાબેન પટેલ, હિંમતસિંહ પટેલ, શહેજાદ ખાન, હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને અનેક જે નેતાઓ છે એ અલગ અલગ નેતાઓએ પોતાના પોસ્ટર્સ અહીંયા બહાર લગાવેલા છે અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે લોકો અહીંયા આવ્યા છે. આ જે ગાડી અહીંયા દેખાય છે, ગાડીમાં રાહુલ ગાંધી થોડી વાર પહેલાં અહીંયા આવ્યા છે એરપોર્ટથી ઉતરીને અને સામે જે રાજીવ ગાંધી ભવન દેખાય છે, રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધી હાલમાં મીટિંગ કરી રહ્યા છે. આજનો આખો દિવસ એ કોંગ્રેસના જે ગુજરાતના નેતાઓ છે તેની સાથે સાથે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે મીટિંગ કરવાના છે, જેમાં જે ફોર્મર લીડર્સ ઓફ ઓપોઝિશન્સ છે એ પછી ફોર્મર્સ પ્રેસિડેન્ટ્સ ઓફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે છે કમિટી એના જે પ્રમુખો છે, હાલના પ્રમુખ જે ફોર્મર પ્રમુખો છે, જિલ્લાના જે અધ્યક્ષો છે, બ્લોકના જે પ્રેસિડેન્ટ છે, તેની સાથે સાથે જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ છે, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, ઓબીસી, સેવાદળ, આ જે તમામ સંસ્થાઓ છે તે તમામ લોકોના જે પ્રતિનિધિઓ છે તેમની સાથે રાહુલ ગાંધી મળવાના છે. વાત એવી છે કે થોડા સમય પહેલાં રાહુલ ગાંધીએ લોકસભામાં વાત કરી હતી કે હું 2027માં કોંગ્રેસ જે છે તે ગુજરાતમાં જીતશે અને ભાજપને હરાવશે. 2027માં જે છે તે ગુજરાતમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને રાહુલ ગાંધીએ લોકસભામાં એવું કહ્યું હતું કે કોંગ્રેસ જે છે તે 2027ની ચૂંટણી જીતી બતાવશે. હાલમાં કોંગ્રેસની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો છે. તમામ જે મ્યુનિસિપાલિટીની કોર્પોરેશનની ઇલેક્શન્સ હતા એ તમામ કોર્પોરેશનના ઇલેક્શન્સ હારી ગઈ છે. એક જે છે સલાયા મ્યુનિસિપાલિટી એક અપવાદ છે, એ સિવાય લગભગ તમામ જે છે તે સીટો હારેલી છે. જે એનો કોર વોટ બેંક હતો કોંગ્રેસનો, મુસ્લિમ વોટ બેંક, એના પણ ગાબડું પડ્યું છે. ઘણા બધા મુસ્લિમો હાલમાં કોંગ્રેસ તરફ વળ્યા છે. કોંગ્રેસના ટોપના લીડર્સ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા જે નેતાઓ છે તે લોકો પણ કોંગ્રેસને છોડીને ભાજપમાં ગયેલા છે. તેવામાં રાહુલ ગાંધી કેવી રીતે કોંગ્રેસને પાછી ઊભી કરશે તે જોવાનું રહેશે. મારી સાથે કોંગ્રેસનું જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે સેવાદળ, જે જ્યારે પણ કોંગ્રેસની કોઈ કાર્યક્રમ હોય કે કોંગ્રેસના કોઈ મોટા નેતા આવેલા હોય ત્યારે સૌથી આગળ જે છે આ સફેદ કપડામાં અને સફેદ ટોપી સાથે આ લોકો દેખાય છે અને કોંગ્રેસની જ્યારે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનની વાત આવે ત્યારે સેવાદળની વાત સૌથી વધારે થતી હોય છે. સેવાદળ અમદાવાદના પ્રમુખ મારી સાથે છે. શું નામ છે આપનું? નરેશ રેવાની ઉપર સોનું. નરેશભાઈ શું છે સેવાદળ વિશે થોડુંક બતાવો. લોકોને બહુ ઓછો ખ્યાલ છે સેવાદળ વિશે. સેવાદળ આઝાદીનો લડાઈનો દળ છે. વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સેવાદળના હતા. પછી રાહુલ નહેરુજીના કહેવાથી વિલીકરણ થયો હતો કોંગ્રેસમાં, ત્યારથી સેવાદળ છે અને એ સેવાદળમાંથી જ આરએસએસ અલગ થઈને પોતાનો નવો ફ્રન્ટલ બનાવ્યો છે. અને સેવાદળનું કામ જ છે જ્યારે દુષ્કાળ આવે, વરસાદ આવે, જેવી રીતે કોરોના આવ્યો હતો યા ભૂકંપ આવે, એમાં સેવાદળના સૈનિકો દિલથી કામ કરતા હોય. ક્યારેય બી એવું નહીં કે ડ્રેસમાં કામ કરવાનું, પોતાની મહેનતથી ઘરે રસોડો બનાવીને લોકોને ખવડાવવાનું અને લોકોની સેવા કરવાનું કામ કરે છે. ક્યારેય બી ટોપી પહેરીને શોબાજી સેવાદળ નથી કરતી. આ વખતે કોરોનામાં જેટલા બી 1200 બેડના હોસ્પિટલથી સિવિલમાં બધા ડૉક્ટરો, કમ્પાઉન્ડરો. હું તમારી સાથે હજી વાત કરીશ નરેશભાઈ. રાહુલ ગાંધી જ્યારે આ ગાડીમાંથી ઉતર્યા હતા ત્યારે ગાડીમાંથી ઉતરીને એક તરફ મીડિયાવાળા હતા અને એક તરફ તમે લોકો હતા. રાહુલ ગાંધીએ સેવાદળના લોકો તરફ આવ્યા હતા, તમારી બાજુ આવ્યા હતા. કોને મળ્યા હતા રાહુલ ગાંધી? તમને મળ્યા હતા. શું વાત કરી રાહુલ ગાંધીએ તમને? અહીંયા પહેલાં ગાડી આવી ને પછી ગાડી આવી એટલે એમાં સેવાદારનો નારો બોલાયો એટલે પછી સામેથી આવીને મને હાથ મિલાવ્યો તમારી સાથે એમ? પછી શું વાત કરી? પછી નીકળી ગયા અહીંથી. એમણે કંઈક પૂછ્યું નહીં તમને તમે કેમ છો, અચ્છે હો કે શું? કંઈ બસ ખાલી હાથ મિલાવીને ખાલી પછી આગળ જતા રહ્યા. હા. શું તમે વાત કરતા હતા તો અમદાવાદમાં સેવાદળની કેવી પરિસ્થિતિ છે? અમદાવાદમાં સેવાદળની પરિસ્થિતિ બહુ સારી છે. 21 વોર્ડમાં પરફેક્ટ ટીમ સાથે કામ કરી રહ્યા છે. આટલો ભાજપનું આક્રમણ પછી બી સેવાદળની સંગઠનમાં ક્યાંય કમી હજુ સુધી આવી નથી.
બીજા ફ્રન્ટલમાં અહીંયા બે સંગઠનમાં કમી થઈ હશે, તો સેવાદળમાં આજ સુધી ક્યારેય બી કમી નથી થઈ. બરાબર. કોંગ્રેસ વિશે વાત કરીએ. કોંગ્રેસની કેવી પરિસ્થિતિ છે? તમારા વિસ્તારોમાં તમે કામ કરતા હો છો, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતા હો છો, તમારા વિસ્તારમાં જ્યારે તમે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરો છો, શું શું તકલીફો આવે છે? તકલીફ તો એવી આવે છે કે પબ્લિકને આપણા તરફ ફેવરમાં કરવું, એ બધું સમજાવવું કે જે અમારા વિરોધ પક્ષ સરકાર છે એની કમીઓ શું છે, ભૂલ શું છે. આજે તમે જોયું જે યુપીના અંદર થયું એમાં લોકસભામાં એમને અસર પડી, ગઠબંધનની 38 સીટ આવી, 38 થી 42. ત્યાં અમારું ગઠબંધન એકદમ મજબૂતીથી લોકસભામાં બતાવી દીધું. હા, અમારા કોંગ્રેસની થોડી એક ભૂલ થઈ હતી નાની, એમાં બી નરેન્દ્ર મોદી સાહેબના સામે મદન રાય ઉમેદવાર હતા. ગુજરાતની વાત કરો. ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે? ગુજરાતમાં તમે જાઓ છો લોકો જોડે તો શું થાય છે? અત્યારે માહોલ ચેન્જ થાય છે. જ્યારથી લોકસભામાં બોલ્યા છે અને યુપીમાં સીટ વધી છે ત્યારથી માહોલ ગુજરાતમાં બી ચેન્જ દેખાય છે. તો તમે જ્યારે લોકો પાસે જાઓ તો લોકો, તો કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જાઓ તો લોકો તમને શું કામ તમારી વાત સાંભળે? એના કારણે અમારી વાત સાંભળે છે કેમ કે અમે જે કહીએ છીએ જમીન લેવલથી સાચું કહીએ છીએ. લોકોને ભડકાવવાનું ને ઉત્સાહવાની વાત અમે નથી કરતા. જે અમારાથી થાય એટલું અમે સાચું જ બોલીએ છીએ. અમે લોકોને હથેલીમાં ચાંદ નથી બતાવતા કે 15 લાખ આવશે, 2 કરોડ દર વર્ષે રોજગાર આપશું. બતાવો ને 2 કરોડ રોજગાર ક્યાં છે? તમે સાચા કાળા ધન લાવશું, એ ક્યાં ગયા? આજે બહેનોની સુરક્ષાની વાત આવે છે કે અમે નારી સુરક્ષામાં છીએ. રોહતકનું તમે 2 દિવસ પહેલાંનું તમને તો ખબર જ હશે, મીડિયા છો, એ મારે કંઈક આગળ સામેથી બતાવવાની જરૂર નથી. રોહતકમાં જે બેન રાહુલ ગાંધી સાથે ન્યાય યાત્રામાં ચાલી હતી, ખબર છે? એની 2 દિવસ પહેલા જ હત્યા થઈ, એની બેગ મળી. ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે મહિલા સુરક્ષાને લઈને? હવે સાહેબ તમે મીડિયા વાળા છો, મારે કઈ વધારે કહેવાની જરૂર તમારા પ્રમાણે કેવી છે? મારા પ્રમાણે તો તમે બારંબાર ટીવીમાં બતાવો છો એ સાચું જ છે ને. ઓકે, તમારું શું માનવું છે? અમારા સેવાદળની જે ટીમ છે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જ્યારે તમે લોકો વચ્ચે જાઓ છો તો લોકો શું વાત કરે છે? લોકો વચ્ચે અમે જઈએ છીએ, એમને કહી છે કે આ વખત આપણે કોંગ્રેસને જ લાવવાની છે અને કોંગ્રેસને જીતાડવાની વાત કરીએ આપણે. તમને શું લાગે છે કોંગ્રેસમાં લોકો કાર્યકર્તાઓ રહેતા નથી, નેતાઓ જતા રહે છે, એના કારણે કાર્યકર્તાઓની જે મોટિવેશન છે કામ કરવાનું કે જે ઈચ્છા શક્તિ છે એમાં ફરક પડતો હોય છે? થોડો ઘણો ફરક તો પડે કે નેતા પર ઉમેદ હોય અને નેતા છોડી જતો રહે, નેતા પર્સનલ કારણસર કોઈ બી કારણસર જતો હોય છે તો કાર્યકર્તામાં થોડો ઘણો ઇફેક્ટ તો આવતો હોય, 50% તો આવતો હોય. તમે જો પબ્લિક, અમે જ્યારે પબ્લિકની વચ્ચે જઈએ છીએ, પબ્લિક એમ કહે છે અમે કોંગ્રેસને પસંદ કરીએ છીએ, વોટ આપીએ છીએ, પણ તમે તમારો સંગઠન પાકો રાખો, તમારા નેતાને બચાવી રાખો, તમે તમારી સરકાર લાવી બતાવીશું. પબ્લિક હવે કોંગ્રેસને પસંદ કરતા થઈ ગઈ છે, પણ અમારા નેતા એક થઈ જાય તો કાલે સરકાર અમારી જ હોય. તમારા નેતા એક થઈ જાય. તમને શું લાગે છે શું કરવું જોઈએ નેતાઓએ જેથી કે કાર્યકર્તામાં વધારે જોશ આવે? બસ નેતાઓને એવું છે કે જે નેતા મોટા નેતા છે, એક આવે છે પછી બીજું આવે છે, એક આવે છે એની જે ટીમ હોય છે, પણ બીજું આવે છે પછી ટીમને બહાર કાઢી નાખતો હોય. એવું ના કરે, એ ટીમને સાથે લઈને ચાલતા હોય અને બંને ટીમ ભેગો કામ કરે તો સત્તાથી અમે કોઈ રોકી ના શકે. ગ્રુપિઝમના લીધે અમે માર ખાઈએ છીએ. ગ્રુપિઝમ કોંગ્રેસ માટે સૌથી મોટું ક્રિટિસિઝમ એ થાય છે કે ગુજરાત કોંગ્રેસમાં અલગ અલગ ગ્રુપ્સ બનેલા છે નેતાઓના. આ નેતાઓનું ગ્રુપ અલગ, પેલા નેતાનું ગ્રુપ અલગ, ટિકિટ માટે પણ આ જ પ્રકારની ખેંચતાણ થતી હોય છે. એના કારણે કાર્યકર્તાઓમાં કંઈક જુસ્સો જે છે ડાઉન થઈ જતો હોય છે. કાર્યકર્તા ટિકિટ માટે લડે છે એ વાત તમારી સાચી છે, એન્ડ સુધી લડે છે, પણ ટિકિટ મળ્યા પછી ઇલેક્શનના છેલ્લા માહોલે લગભગ 75% બધા એક થઈ જાય છે. 25% જે જુદા પડે છે એ અમને નુકસાન કરે છે. 25% જુદા પડે છે નુકસાન કરે. તમારા વિશે વાત કરો. તમે ક્યારે કોંગ્રેસમાં જોડાયા, કેવી રીતે કોંગ્રેસમાં કામ કરી રહ્યા છો અને અત્યાર સુધી કેમ કોંગ્રેસમાં છો તમે? હું 1997થી કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ મારી પસંદની પાર્ટી છે. હું રાજીવ ગાંધીને જોઈને રાજકારણમાં આવ્યો હતો અને એ પ્રમાણે કોંગ્રેસ હું પહેલાંથી પસંદ કરતો હતો. મારા મધર ફાધર બી કોંગ્રેસને જ વોટ આપતા હતા. એ ઇન્દિરા ગાંધીને દુર્ગા માનતા હતા. એટલે મેં કોંગ્રેસની પરંપરા પડી. કોંગ્રેસ લોકોનું કામ કરે છે. કોંગ્રેસ બધા ધર્મને, જાતિને સાથે લઈને ચાલે છે અને અમારી વિરોધ પક્ષની પાર્ટી છે, એક જાતિને એક ધર્મ સાથે ચાલે છે અને હિન્દુસ્તાનમાં બધી જાતિ ધર્મ એક સાથે રહે છે. એના માટે કોંગ્રેસ આખા દેશ માટે સારું. તમે ક્યારે જોડાયા? પછી તમે જ્યારે જોડાયા તો તમે કેવી રીતે કોંગ્રેસમાં, તમને એવું ના થયું કે જ્યારે બીજા બધા તમારા નેતાઓ પણ જ્યારે ભાજપમાં જઈ રહ્યા હોય તો તમે કેમ ના ભાજપમાં જતા રહ્યા? એવું તમને ના થયું ક્યારેક? નહીં, મને ક્યારે આજ સુધી નહીં થયું. મને ઓફરો બી ઘણી થઈ છે કે હું મારા વિસ્તારમાં સારી રીતે કામ કરું છું. મને ઓફરો ઘણી આવી છે, પણ જે પાર્ટી બધી સમાજ, જાતિ, સંગઠન લઈને ચાલતી હોય એ પાર્ટી અમારા માટે હોય. કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. બીજા